પ્રણામ. ધૂટ પહેલાં આપણે અધૂટ કોને કહેવાય એ જાણીએ. અનુનાસિક ગ, ય, અણ, ન ને મ અને અંતસ્થા ય, ર, લ ને વ અને ચૌસ્વર આટલા છે અધૂટ. અને અધૂટ સિવાયના જેટલા પણ જે છે એ છે ધૂટ. અઘોષ યાદ રાખવા માટે સ્પર્શ વ્યંજન જે હતા આપણે ગઈકાલે જોયા હતા એના પહેલાં બે વ્યંજન લેવાના ક અને ખ, ચ અને છ, ટ અને થ, ત અને થ, પ અને ફ અને ઉષ્માક્ષરના પહેલાં ત્રણ શ, શ અને શ આટલા છે અઘોષ. અને અઘોષ સિવાયના જેટલા પણ વ્યંજન છે બધા છે ઘોષવાન. શીટની અંદર અનુસ્વાર અને વિસર્ગ, અને વિસર્ગ પછી ક કે ખ આવે તો જીવા મૂલ્ય મુકાય છે. આ તમે નિશાન જોઈ રહ્યા છો એ જીવા મૂલ્યનું નિશાન છે. એને વજ્રાકૃતિ પણ કહેવાય છે. અને પ ને ફની પહેલાં ઉપદમાનીય મૂકવામાં આવે છે જેને ગજ કુંભાકૃતિ પણ કહેવાય છે. પ્રણામ.